ભારતના 5 રહસ્યમય મંદિરો જેના રહસ્યોનો ખુલાસો વૈજ્ઞાનિકો પણ નથી કરી શક્યા અને આજે પણ આ મંદિરો રહસ્યો સાથે અકબંધ છે। તો ચાલો જાણીએ ભારતમાં આવેલા આ 5 સૌથી રહસ્યમય મંદિરો વિશે। નંબર 5 પર છે શ્રી પદ્મનાભ સ્વામી મંદિર। ભારતના કેરળ રાજ્યના તિરુવનંતપુરમમાં સ્થિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ મંદિરના ગર્ભગૃહમાં સ્થિત 7 દરવાજાઓમાંથી 6 દરવાજાઓને ખોલી દેવામાં આવ્યા છે, જેમાંથી ઘણું બધું સોનું અને ખજાનો મળ્યો હોવાનું જાણવા મળે છે। આ મંદિરના 7મા દરવાજાને ખોલવાના ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ દરેક વખતે કોઈક ને કોઈક દુર્ઘટનાને કારણે પ્રયાસો નિષ્ફળ જાય છે। આ દરવાજા પર 2 સાપના ચિત્રો બનેલા છે, જે કંઈક ચેતવણી આપતા હોય એવું લાગે છે। આ દરવાજાને નાગપાશ મંત્રોથી બંધ કરી દેવામાં આવ્યો છે, જે ફક્ત ગરુડ મંત્રથી જ ખોલી શકાય છે। જો તમે ધ્યાનથી કાન દઈને આ દરવાજા પાસે ઊભા રહેશો તો તમને સમુદ્રના મોજાઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાશે। ઘણી લોકમાન્યતાઓ અનુસાર આ દરવાજાની પાછળ બ્રહ્માસ્ત્ર અને બીજા ખતરનાક હથિયારો છુપાયેલા હોઈ શકે છે, જેનો ઉપયોગ મહાભારત યુદ્ધમાં થયો હતો। હિન્દુ પુરાણોના અનુસાર આ દરવાજાને ભગવાન કલ્કી જ ખોલશે। નંબર 4 પર છે લાટુ દેવતાનું મંદિર। ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના વાણ નામના એક ગામમાં સ્થિત છે લાટુ દેવતાનું મંદિર, જ્યાં ભક્ત મંદિરમાં પ્રવેશ નથી કરી શકતા, ખાલી પરિસરમાં 30 ફીટ દૂર રહીને ભગવાનની પૂજા કરી શકે છે, કારણ કે તેઓ એવું માને છે કે આ મંદિરના અંદર જવાથી તેઓ આંધળા થઈ શકે છે। લાટુ દેવતાના મંદિરનો દરવાજો વર્ષમાં એક વખત જ ખોલવામાં આવે છે અને જ્યારે આ દરવાજો ખોલવામાં આવે છે ત્યારે ખાલી મંદિરના પૂજારી જ પ્રવેશ કરી શકે છે, અને એ પણ પોતાની આંખો પર પટ્ટી બાંધીને, કારણ કે આ મંદિરમાં સાક્ષાત નાગ દેવતા મોજૂદ છે મણી સાથે, અને આ મણીનો એટલો તેજ પ્રકાશ નીકળે છે કે જેને કોઈ સાધારણ માણસ નથી જોઈ શકતો, અને એટલા માટે જ પૂજારી આંખો પર પટ્ટી બાંધીને મંદિરમાં પ્રવેશ કરે છે। નંબર 3 પર છે કનકમઠ શિવ મંદિર। હજારો વર્ષો જૂનું કનકમઠ શિવ મંદિર અદ્ભુત અને રહસ્યોથી ભરેલું છે। રહસ્યની વાત તો એ છે કે આ મંદિરમાં ના તો કોઈ બારી છે કે ના કોઈ દરવાજો। આ મંદિરને એક પર એક પથ્થર રાખીને બનાવવામાં આવ્યું છે। આ મંદિરની વચ્ચોવચ એક દિવ્ય શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ભૂતોએ એક જ રાતમાં કર્યું હતું, પરંતુ બનાવતા બનાવતા સવાર થઈ ગઈ એટલે મંદિર અધૂરું રહી ગયું। માનવામાં આવે છે કે આજે પણ રાત્રિ દરમિયાન ભૂતો અહીંયા ભગવાન શિવની પૂજા કરવા માટે આવે છે। નંબર 2 પર છે મા મુંડેશ્વરી દેવી મંદિર। બિહારના કેમૂર જિલ્લામાં મા મુંડેશ્વરીનું મંદિર સ્થિત છે। આ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર છે। આ મંદિરની કથા ચંડમુંડના વધ સાથે જોડાયેલી છે, જે શુંભ અને નિશુંભના સેનાપતિ હતા અને તેમનો વધ અહીંયા કરવામાં આવ્યો હતો। નંબર 1 પર છે શ્રી મુરુગન મંદિર। આ મંદિર તમિલનાડુના કન્યાકુમારીથી 75 કિલોમીટર દૂર સ્થિત છે, જેને શ્રી મુરુગન મંદિરના નામથી ઓળખવામાં આવે છે। 17મી સદીમાં અંગ્રેજોએ આ મંદિર પર આક્રમણ કર્યું હતું। તેમને મંદિરનું બધું સોનું ચોરી કરી લીધું હતું અને સાથે સાથે ભગવાન કાર્તિકેયની પંચતંત્રથી બનેલી મૂર્તિને પણ લઈને તેઓ ભાગી રહ્યા હતા, પરંતુ તેઓ જેવા જ સમુદ્રની વચ્ચોવચ પહોંચ્યા કે તરત જ સમુદ્રમાં ભયંકર વરસાદ અને તુફાન આવી ગયું। ત્યારે જહાજના કેપ્ટને કહ્યું કે આ બધું આ મૂર્તિના પ્રકોપના કારણે થઈ રહ્યું છે, એટલે તેમણે મૂર્તિને સમુદ્રમાં ફેંકી દીધી અને તરત જ તુફાન શાંત થઈ ગયું। તે જ રાત્રે ભગવાન કાર્તિકેય તેમના એક ભક્તના સપનામાં આવ્યા અને કહ્યું કે સમુદ્રમાં તને એક લીંબુ તરતું દેખાશે, જેના નીચે તને મારી મૂર્તિ મળશે, અને ખરેખર એવું જ થયું। સાલ 2002માં અહીંયા ભયંકર સુનામી આવી હતી, પરંતુ આ મંદિર પાસે આવતા જ સુનામી શાંત થઈ ગઈ હતી। સમુદ્ર કિનારે મોજૂદ આ મંદિર
આજે પણ સ્થિત છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરજો। ધન્યવાદ।